નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર મંગળવાર છે ને દશમ છે. અને જો આજે અમારે બધાને તો માનસિક પૂજા હતી એટલે બધું સામાન્ય પૂજા બધાએ કરી લીધી છે. મંદિરમાં તો કાંઈ જવાય એમ છે એટલે કે દર્શન થાય એમ નથી. ઉપર ભગવાનનો ફોટો છે અને તો અત્યારે વાગ્યા છે 9:30 અને અત્યારે ખાસ તો શું છે, અમારે આવ્યા છે મહેમાન ગામડેથી. હવે મહેમાન ગામડેથી આવ્યા છે, જ્યાં ફોનમાં તમને બહુ કહેતા હતા વિડીયામાં લેજો પણ અત્યારે મહેમાન પાસે વિડીયાની સામે આવતા નથી. અને આડો જો એને આ થેલો રાખી દીધો છે. જો આ મહેમાન છે, હવે શરમાવા મળ્યા છે મહેમાન, એવું છે. એટલે મારા મોટા બાપાનો દીકરો છે, એની ઘરે જે એની દીકરી છે એ લોકો આવ્યા છે. મોટા બાપાનો દીકરો નથી આવ્યો, એ હમણાં અહીંયા આનંદ કરવાનો છે. ઘરનાને મોકલી દીધા છે અહીંયા કે થોડાક દી મારે શાંતિ, તમે આનંદ કરો ને હું આનંદ કરું, બેન આનંદ માટે બે કર્યું છે કા. એટલે તાર પપ્પા મોકલા ને, હે તાર પપ્પા એટલે મોકલા ને આનંદ કરવા. આવું છે. તો ચાલો, મારે આજ મંગળવાર છે એટલે થોડુંક કામ છે, બહાર જવાનું છે. મંદિરે તો ક્યાંય જવા એમ છે નહીં, પણ કામ માટે જવાનું છે. નાસ્તા પાણી કરી લઈએ અને આ લોકોએ તો બધા કરી લીધા પહેલા, એટલે એવું બધું છે. ચાલો હું નાસ્તો કરી લઉં, હવે પછી બહાર નીકળું, પછી મળીએ પાછા. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો હવે અમે કામકાજ કરી છીએ અને નાસ્તો પાણી કરી. અને આજે તો આવ્યા છે મારા જેઠાણી દેશમાંથી, તો અમે બે નાસ્તો કરવા બેસી છીએ. આજ તો કોઈ છે નહીં, મમ્મીની હજી, અને અમારું હજી કામકાજ બાકી છે, પણ અમે નાસ્તો કરવા બેસીશું. જય શ્રી કૃષ્ણ કોમલ ભાભી. જય શ્રી કૃષ્ણ. એવી દુઆ જે પપ્પા જોયે હોતે ને હે. તો અમે લોકો નાસ્તો કરવા બેસું. આ છે અમારી વિદ્યા, હે આ અમારી બે બહેનોની એક બેન આવી ગઈ, ત્રીજી. વિદ્યાબેન થઈ ગયા એકલા. ગુરુવાસ્થા સ્કૂલે ગઈ તો એ થઈ ગઈ એકલી. તો નીતુ છે એટલે કાંઈ વાંધો નથી આવતો. તો જો મારે રહીમાં કરે છે. હે નીતુ? વિદ્યા આવે ને, હે? તો ઘડીક તો એને જાવું હતું, સ્કૂલે જાવું કરતી હતી, રોય ઘડીક. હવે આખો દિવસ રહે એકલી. ત્યાં બેનો આવી જાય 4 વાગે. હાલો, કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ અમે લોકો જો હવે આજ તો વાગી ગયા છે બપોરના 12:15 અને આજે તો કાંઈ ખાવાનું કે એવું કાંઈ ધરવાનું નથી હવેથી. આજથી હવે બંધ બધું. તો અમે જો જમવા બેસીશું, કોઈ છે નહીં. હું ને કોમલ ભાભી ને અમે બે છે. પ્રદીપને હમણાં આવશે, ધવલભાઈનું કોઈ નથી. કોમલ ભાભી બનાવે રોટલી અને હવે અત્યારે તો અમે બે જ છીએ એટલે આમ બધું બની ગયું હતું, રોટલી બાકી હતી. તો અમે લોકો જો હવે જમવા બેસીશું. પ્રદીપ આવે પછી એને રોટલી કરી દેવું, આવશે ત્યારે. અત્યારે તો અમે હવે જમવા બેસી છીએ. હાલો તમે જમવા. તો મિત્રો અત્યારે 1:30 વાગ્યો છે અને જમવા બેસી ગયા છીએ. મારા પપ્પા તો છે નહીં આજે, હું હજી હાલો આવું છું બહારથી. અને બેનું ગઈ છે અમારે સ્કૂલે જતી રહી છે. અને જો જમવામાં અહીંયા ચાલુ થઈ ગયું છે. આજે તો ટીંડોરા બટેકાનું શાક છે. અને મારા બાએ જો બેસ્યા, એ હજી આગળ આવ્યા. જય શ્રી કૃષ્ણ બધાને. હોસ્પિટલ હતા કાલના, આગળ હું લઈને આવ્યો હજી એને, હું બહાર હતો. અને અહીંયા અમારે ભાઈ મોજમાં છે અને કાંઈ વાંધો નથી. અહીંયા જો રસોઈ બનાવે છે, રોટલી ગરમા ગરમ ચાલુ છે. ચાલો જમી લઈ. તમે પણ ચાલો બધા જમવા, અમે બેસી જઈએ, તમે પણ જમી લો હવે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને અમારે જો લાઇટ વહી ગઈ હતી 3-4 કલાકથી. અને અત્યારે લાઇટ આવી છે ને હવે જાય બકરા છટી ચાલુ થઈ ગઈ છે. કાંઈ સંભળાવા નથી દેતા. તો બસ આવું છે. અને જો આગળ દવાખાને હતા અત્યાર સુધી ત્યાં ગયા હતા અને એની તબિયત સારી છે. કાલે કદાચ રજા આપી દેશે અને કાલે હવે ક્યારે આપે રજા એ જોવાનું છે. તો અહીંયા સ્વાગત માટે મેં બધા રહેશું અને આપણે શણગારશું ને બધું કરશું. પણ પેલા સમય કાલે આપે છે રજા, એ ફાઇનલ હજી નથી, એટલે એના ઉપર છે, રાહ જોવાની છે. રજા મળી જશે તો કંઈક આગળનું કાલે કંઈક કાર્યક્રમ એવો ગોઠવું છું. અને બાકી તો જો બધા છોકરાઓ 3 તો હતા, 4 થયા અને કાલે કદાચ આવી જાય 5 થશે.
એટલે અત્યારે જો ધબાધબી બોલે છે અને પાછી લાઈટ હતી નહીં અત્યાર સુધી. તો મિત્રો જો આ બાજુ રસોઈ ચાલુ થઈ ગઈ છે અને આજ તો મારા બા ને એ બનાવવાના છે. જાગુ ગઈ છે હોસ્પિટલે અને રસોઈ મારા બા ની બનાવે છે. ભીંડાનું શાક છે ને? ભીંડાનું શાક છોકરા તમારે ભીંડાનું વાલો ઠીક, એવું 2 શાક છે. 2 શાક કે ઓકે. ભાખરી ખીચડી છે? ખીચડી આજ નથી બનતી. ઠીક, એવું છે. બધા શાકભાજી ખાઈ લેવા. બાજરીનો રોટલો કરી દેતા. ઓકે. મને પાછું બાજરાનો રોટલો બહુ ભાવે ને મેં પાછું ભીંડા શાક ને એવું બધું હોય એટલે મજા આવે બાજરાનો રોટલો. એટલે આગળ બની જાય તો ભૂખે બહુ લાગી છે. સવારનો નાસ્તો થયો તો બપોરે જેમાં તો ઓછું પણ ભૂખ લાગી છે વધારે એટલે રાહે બેટા 8 વાગી ગયા છે. અડધી કલાકમાં નહીં થઈ જાય હે ને? સારું હાલો. ના બાજુ આખી ટીમ આવી છે. આ બાજુ જો આ બધા મિત્રો ગ્રુપ આવ્યું છે. બધી દીદીઓના ભાઈ ને હિતુભાઈ અમારે બાજુમાં રહે છે. આ ભાઈ બાજુ આધાર ભાઈ છે કે બાજુમાં રહીશ? એ ભાઈ છે તારે બાજુમાં રહીશ છે. અને અમારા આ ઘરના ત્રણેય ત્રિપુટી. હા તારે ઉતારવાનું ને? એ હું મોટામાં નાખશો? એનું મોટામાં નખાય. ચાલો રસોઈ બની જાય પછી આપણે લોકો જમી લઈએ અને બેસી પછી જમવા અને પછી આગળનો કાર્યક્રમ શું છે એ જોઈએ પ્રમાણે. તો મિત્રો ચાલો અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ વાળું કરવા. અને આજે જમવામાં જાય લાઈનમાં ગોઠવાઈ ગયા છે બેનું ત્રણેય એક હારે જમવા બે ગઈ છે. હાથે જમી લો ને આજે? સરસ. વાહ, જો અત્યારથી નક્કી કરી લીધું શું કરવાનું છે. અને જો અહીંયા મારા બા પપ્પા બેઠા છે અને અમે જો બાજરાનો રોટલો અને ભીંડાનું શાક ને એવું બધું છે. તો ચાલો જમવા. સજાવટ કરવાની છે? સરસ, ચાલો. હા તો ચાલો અમે લોકો જમી લઈએ, વાળું કરી લઈએ, પછી મળીએ અને મારી બાને પછી કેવું કે આજે કાલ તો હતા નહીં એટલે કંઈક આપણને પછી સાંભળશું કંઈક નવીન. તો મિત્રો જો અત્યારે બધા કામકાજ કરીને ફ્રી થયા છીએ અને બેનોને રૂમમાં મોકલવી પડી. આજ તો નકરો દેકારો જ હતો. 4 અહીંના અને 2 બહારથી એટલે 6 જણા. એટલે એમ લાગે જાણે આમ મોટું બાળ મંદિર એક ધારું ખુલી ગયું એવો અવાજ હતો. રૂમમાં બધા ગયા અને હજુ સુવાની તૈયારી હાલે છે. એ પહેલાં હવે મારા બાને કંઈક સારું આપણને ભજન સંભળાવી દે પછી આપણે સૂઈ જઈએ અને આપણા બ્લોગને આપણે વિરામ આપશું. બા એક સારું અમને બધાને ભજન સંભળાવી દે. હા તો ચાલો સાંભળીએ સારું એવું ભજન. જય ભગવાન. આજે હું કાનુડાનું ગીત ગાઈ દઉં છું. આજે આપણે ઘરે કાનુડો આવ્યો છે ને કાનાનું ગાવશું. કાનો મારો હાલતા શીખે રે ગોઠણિયા ભેર હાલે રે. કાનો મારો હાલતા શીખે રે ગોઠણિયા ભેર હાલે રે. માતાએ માનતા માની રે કાનો મારો બોલવા શીખે રે. માતાએ માનતા માની રે કાનો મારો બોલવા શીખે રે. કાનાએ માતા કીધા રે માતાએ તેડી લીધા રે. કાનાએ માતા કીધા રે માતાએ તેડી લીધા રે. જશોદાનંદ કીધા રે વિપ્ર ઘેર નોતરા દીધા રે. જશોદાનંદ કીધા રે વિપ્ર ઘેર નોતરા દીધા રે. મોતિયા લાડો વળ્યા રે રવૈયા ઘીમાં બોળ્યા રે. મોતિયા લાડો વળ્યા રે રવૈયા ઘીમાં બોળ્યા રે. 18 શાક વઘાર્યા રે રાયતા તો 12 કીધા રે. 18 શાક વઘાર્યા રે રાયતા તો 12 કીધા રે. વિપ્ર સૌ જમવા બેઠા રે થાળીમાં કૃષ્ણ દીઠા રે. વિપ્ર સૌ જમવા બેઠા રે કાનાએ કાકરી મારી રે. માતા તારો કાનો કેવો રે રસોઈ ભડાવી દીધી રે. માતા તારો કાનો કેવો રે રસોઈ ભડાવી દીધી રે. એક તો આયરનું અન રે તમ ઘેરે લાડકો કાનો રે. કાનાને ઘરમાં પૂર્યો રે કાનાને દોરીએ બાંધો રે. કાનાને ઘરમાં પૂર્યો રે કાનાને દોરીએ બાંધો રે.
જોડિયા કમાડ દીધા રે તાળા લટકાવી દીધા રે જોડિયા કમાડ દીધા તાળા લટકાવી દીધા રે વિપ્ર સૌ જમવા બેઠા રે થાળીમાં કૃષ્ણ દીઠા રે વિપ્ર સૌ જમવા બેઠા રે થાળીમાં કૃષ્ણ દીઠા રે માતા તારી માનતા પૂરી રે થાળીમાં કૃષ્ણ દીઠા રે માતા તારી માનતા પૂરી થાળીમાં કૃષ્ણ દીઠા રે કાનો મારો હાલતા શીખે રે ગોઠણિયા ભેર હાલે રે માતાએ માનતા માની રે કાનો મારો બોલવા શીખે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો જો મારી બા આપણને સારું એવું ભજન સંભળાવ્યું અને અત્યારે રાતના 11 સવા 11 જેવું થઈ ગયું છે અને બસ અમે હવે સુવાની તૈયારી કરીએ છીએ. અને આજ તો હું ને મારું આજ થોડું બે જ તમે છીએ. એના મમ્મી છે હોસ્પિટલમાં, ત્યાં ઋતિ પાસે બાવ પાસે છે, રોકાવાનું હતું કારણ કે મારા બાની પાસે હું આખી રાત બેસી ન ગઈ, ઉંમર પ્રમાણે થાકી જાય એટલે એ લોકો હજી ઘરે આવ્યા છે અને આજે જાગું ગઈ છે. એટલે આજ તો હું ને આજ તો મારા આસ્તુબેનને મારે હુવડાવવાના છે એટલે આસ્તુબેન હુઈ જાય. તો મિત્રો આજે આસ્તુબેન અમારી ભેગા સુવાના છે. આજે હું મારા ઢીંગલાને મારે સુવડાવવો પડે એમ છે એટલે અત્યારે ઘડીક રમે છે, રમતી રમતી પછી થાકી જાય એટલે સુઈ જાય. તો બસ હું મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. અમારી ચેનલ તમે ભૂલતા નહીં. આવજો. અને હા કાલે તો ખાસ બહુ આનંદનો દિવસ છે. કાલે બાવ ઘરે આવશે એટલે કાલે પણ બહુ સારું એવું શણગારશું ને બધું કરશું. તો કાલનો વિડીયો પણ જોવાનું ના ભૂલતા હો. આવજો. જય શ્રી કૃષ્ણ.